અંકલેશ્વરમાં એસપી મકવાણાની અધ્યક્ષતામાં લોકદરબાર, ટ્રાફિક અને સીસીટીવી મુદ્દે ચર્ચા. અંકલેશ્વર. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સરદાર પટેલ વાડી ખાતે એક લોકદરબારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના પ્રશ્નોને સીધા સાંભળીને તેનું નિરાકરણ લાવવાનો હતો. લોકદરબાર પહેલા એસપી અક્ષયરાજ મકવાણાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. લોકદરબારમાં મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યા અને શહેરના સીસીટીવી કેમેરા નેટવર્કને વધુ સુદૃઢ બનાવવા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વડાએ નાગરિકોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને પીઆઈ આરએચ વાળા સહિત પોલીસ સ્ટાફ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારથી પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધુ મજબૂત બન્યો છે. રિપોર્ટિંગ ઓમ પ્રજાપતિ. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો. એની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને કાયમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે. આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના ઇકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે.